નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ સાંસદ અને ધારાસભ્ય પણ ધરણા પર બેઠા છે। સાંસદ મનસુખ વસાવા ધરણા પર બેઠા છે તો ધારાસભ્ય દર્શના દેશમુખ પણ જોડાયા છે। ખેડૂતો જમીન માટે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। ખોપી ગામે ધરણા પર બેઠા છે બંને નેતાઓ। સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો છે આદિવાસીઓને ડરાવવા ધમકાવવામાં આવે છે। આદિવાસીઓની જમીન હડપ કરવા માંગે છે વન વિભાગ। નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જે ખોપી ગામે છે, અન્ય બીજા 12 ગામો છે, 12 ગામના લોકો જંગલ જમીનના આદિવાસી જો ખેડવા જતા વન વિભાગ અટકાવ્યા હતા। છેલ્લા 25 દિવસથી વનકર્મી અને પોલીસો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। આજે વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે આ આદિવાસીઓ પોતાના હક માટે અહીં ધરણા પર બેઠા છે। ગઈકાલના બેઠા છે, ત્યારે રાત્રે પણ જેઓ અહીંયા જગાડી બેસી ગયા છે। તેમની સાથે હવે ખાસ વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા છે, તેઓ પણ આ ધરણા પર બેઠા છે। હું તમને બતાવવા જઈશ કે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દત્તાબેન દેશમુખ છે, લીલાબેન છે, જે આગેવાન છે ભાજપના, ખાસ કહી શકાય કે જે જંગલ જમીનનો વિવાદ છે હજુ વધુને વધુ જે ઉગ્ર બનતો જાય છે। ત્યારે આપણી સાથે સાંસદ મનસુખભાઈ વસાવા છે। સાહેબ, તમે ધરણા પર બેસી ગયા છે, હવે એનું નિરાકરણ ક્યારે આવશે? સાગબારા તાલુકાના 14 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડતા આવ્યા છે અને આખા કુટુંબ પરિવારનું જીવન નિર્વાહ એના પરથી ચલાવતા આવ્યા છે। એના સિવાય બીજું કોઈ એમનો કોઈ આધાર જ નથી। તો આ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાવાળાએ ખોટા કોઈ બહાના કાઢી અને આ લોકોને ખેડાણ કરતા અટકાવી દીધા છે ને એના કારણે સખત આ લોકો નારાજ છે, ભારે દુઃખી છે। તો મારા મત વિસ્તારના લોકો આવે તો સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે એમના મદદમાં મારે આવવું જોઈએ। સાગબારાના ખેડૂતો સાથે ન્યાય કરશે અને ન્યાય કરવો જ જોઈએ। આ 20 વર્ષનો અધિકાર છે એમનો, અને સામે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એમને ખેડવા દે છે, એ આદિવાસી છે અને આ આદિવાસી છે અને એક જ બોર્ડર છે, અલગ અલગ નથી। અને કેટલીક વખત આરોપ મૂકે છે કે સાગબારાના લોકો સુરત જિલ્લામાં ઘૂસી ગયા, ખોટી વાત છે। આ સાગબારા તાલુકો, આ ખોપી ગામ 1-2-3 કિલોમીટર અંતર છે, આ ઉમરપાડા આ નજીક છે। એ સમજાતું નથી। ખરેખર આદિવાસી સાથે ન્યાય થવો જોઈએ। આ બિલકુલ હળહળતો અન્યાય છે। આજે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ઠેર ઠેર ઉજવાયા છે, ત્યારે અહીંયા આ લોકો અહીંયા ધરણા પર બેઠા છે। ભગવાનને પ્રાર્થના કરીએ, સરકારને પ્રાર્થના કરી થાકી ગયા છે, હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સાગબારાના ખેડૂતોને ન્યાય મળે। સાહેબ, સરકાર બી તમારી ઉપર દિલ્હીમાં અને રાજ્યમાં પણ, તો તમે સાંસદ જે સરકારના છો, ભાજપના છો, કેમ તમારું સાંભળવામાં નથી આવતું? શું એનો પ્રશ્ન શું છે? જો સર્વોપરી હું હોત તો ક્યારનો સાગબારાના લોકોને અધિકાર આપી દેત કે તમે ખેડો, પણ સરકારમાં વન વિભાગની અંદર કેટલાક લોકો અવળચંડા લોકો હોય, એ ખોટા વન વિભાગના જે પરિપત્રો કાઢે અને આપવાની દાનત નથી। આ જે જમીન છે 400-500 એકર જમીન, વન વિભાગને ખાસ કરીને આ વિભાગનો ડીઓફઓ બદમાશ છે। એટલે જ સરકારને હું અપીલ કરું છું કે આનો વહેલી તકે નિર્ણય લેવામાં આવે। અનેક પરિવારના લોકો જે છે, જેનું જીવન આના પર ચાલી રહ્યું છે, ખેતી પર ચાલી રહ્યું છે, અને જે લોકો 20 વર્ષથી જયારે જંગલની જમીન ખેડતા હોય ને 2 વર્ષથી તમે કયા આધાર ઉપર, કયા નિયમ ઉપર તમે એમને ખેડવા નથી દેતા, જ્યારે ઉમરપાડા તાલુકાના જે ખેડૂતો છે એ ખેડી રહ્યા છે, તો સેમ એવી રીતના સાગબારા તાલુકાના બી ખેડૂતો ખેડતા હતા। તો આ બંને માટે અલગ અલગ નિયમો કેમ બનાવવામાં આવ્યા? સબ પ્લાન જે ટ્રાઇબલ પ્રાઇવેશન ખરું માંડવી, એમણે છે ને વન વિભાગને 4-8-3-12 અને 28-8, 25-6, 25-6 અને છેલ્લે 24-7 આ એમને ચોખ્ખી માહિતી આપી છે કે આ લોકોને ખેતી કરવા દેવામાં તમે અટકાવશો નહીં, કારણ કે એમના કાયદાના નીતિના કલમના હિસાબે તમે જેની દાવા અરજીઓ પેન્ડિંગ હોય એને તમે તેમાં પ્લાન્ટેશન નહીં કરી શકો, એમાં ટેન્ચો નહીં ખોદી શકો, કાં તો એને ખેતી કરતા અટકાવી નહીં શકો। આવા એમને 5 થી 6 લેટરો આપ્યા છે અને એ લેટરો એમને ડાયરેક્ટ પ્રાઇવેટને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી મોકલાય। 24-7નો લેટર ડાયરેક્ટ મુખ્યમંત્રી એમને રજૂઆત કરી છે કે આ વસ્તુ ખોટું થઈ રહ્યું છે। જ્યારે દિવસો વધતા જાય છે તેમ જે આદિવાસીઓ છે, આદિવાસીઓનો ગુસ્સો પણ વધતો જાય છે, ત્યારે આવનારા દિવસોમાં હવે જો એમને ન્યાય નહીં મળે તો આ અહિંસક જે આંદોલન છે હવે હિંસક પણ બને તેવી સંભાવના પણ દેખાઈ રહી છે। ત્યારે સરકાર હવે ઝૂકે છે કે કેમ, તે જોવાનું રહ્યું। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। તો સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે, પહેલા આ વિભાગ ભરૂચમાં જ હતું, 2013માં અલગ પડ્યું, 2020 પહેલા અહીં જંગલ જ ન હતું, ખેતીલાયક ફળદ્રુપ જમીન હતી, છેલ્લા 2 વર્ષથી ખોટી રીતે રોકી રાખ્યા છે। આ ઉમરપાડા આ નજીક છે, અને પેલા તો પશ્ચિમ વિભાગ આ ભરૂચ જિલ્લામાં જ હતું। આ વિભાગ સાથે પશ્ચિમ વિભાગ હતું, 2013માં અલગ થયું છે, અને 2020 પહેલા અહીંયા તો
અહીંયા આ જંગલ જ નહોતું અહીંયા, અને ખેતીલાયક બનાવી જમીન અને એ લોકોએ ખેડી છે. આજે ફળદ્રુપ જમીન અને સારામાં સારું ઉપજ લે છે, તો છેલ્લા 2 વર્ષથી ખોટી રીતના એમને રોકી રાખ્યા છે. તો સાગબારા જંગલની જમીન ખેડવાનો જે વિવાદ છે એ વધુ વકરી રહ્યો છે. ખોપી જંગલ જમીન વિવાદમાં નવો વળાંક પણ આવ્યો. સમગ્ર મામલે એસીએફ ગૌરવકુમારે નિવેદન આપ્યું. ખોપી ગામ ઉમરપાડા વિસ્તારમાં આવે છે. ઉમરપાડાના લોકો પાસે ગ્રામસભાનો ઠરાવ છે. સાગબારાના લોકો પાસે ગ્રામસભાનો ઠરાવ નથી. ઉમરપાડાની ગ્રામસભા ઠરાવ કરે તો અમે મંજૂરી આપી દઈશું. ગ્રામસભા લેખિતમાં મંજૂરી આપે તો અમે જમીન ખેડવા મંજૂરી આપીશું. हाँ, ये बात सही है कि ये पहले राजपीपला डिवीजन में आता था, लेकिन अगर आप रेंज की बात करें, ये वड़पाड़ा रेंज लगती है, तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत जिले में भी यही रेंज है. रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहद है वो चेंज नहीं हुए हैं और गांव भी चेंज नहीं हुए. हमारे पास उसके नक्शे भी है, जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है. तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है. अगर यहाँ की ग्राम सभा वहाँ के लोगों को ठहराव दे दे, मंजूरी दे दे लिखित में ऑन पेपर कि आप लोग यहाँ पे वर्षों से खेडान करते हैं, और लिखित में अगर ये जो परमिशन है, ठहराव है, वो FRA एक्ट के तहत आगे जो प्रोसेस होता है उसमें TSP का, DLC, SDLC का, अगर वो ठहराव से, मंजूरी से, सबकी सहमति से अगर वो पास हो जाए, तब ये जो सारा इशू है वो सॉल्व हो जाए. અરવલ્લીના શામળાજી ખાતે ગુજરાત માજી સૈનિક સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં માજી સૈનિકો અને વીર નારીઓના લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નોના ઉકેલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ તો માજી સૈનિકો માટે ખેતી અને પ્લોટિંગની જમીન, અનામત સહિતના પ્રશ્નો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી ન્યાય મેળવવા માટે મજબૂત રણનીતિ ઘડવા પર ભાર મુકાયો. બેઠક દરમિયાન સંગઠનના પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું કે માજી સૈનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. આગામી સમયમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઉગ્ર આંદોલન સહિતની રણનીતિ તૈયાર કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. અમારા જે માજી સૈનિકોના પ્રશ્નો છે એ પ્રશ્નોનું જે નિરાકરણ નથી થયું, એ નિરાકરણ થવા માટેની આગળની રણનીતિ તેમજ અન્ય જે માજી સૈનિકો અને વીર નારીઓની સમસ્યાઓ છે એનું સમાધાન માટે આજની આ મીટિંગનું આયોજન કરેલ છે. વાવ થરાદમાં રબારી સમાજની ગોપાલક એજ્યુકેશન સેવા ટ્રસ્ટની થરાદ ખાતે આવેલ હોસ્ટેલનું ઓપનિંગ થયું. રબારી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો. રબારી સમાજના વડવાડા ધામ દુધરેજના મહંત કનીરામ બાપુની હાજરીમાં કાર્યક્રમ થયો. ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોબાભાઈ દેસાઈ, રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી, જીવરાજ આલ સહિત અનેક સંસ્થાના ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. વાવ થરાદ જિલ્લાના તમામ રબારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા.